ભાગવતજી એવું કહે છે કે બલરામજી અને શ્રી કૃષ્ણને માં યશોદાએ એક સાથે ખોળામાં બેસાડ્યા છે. બંને દીકરાઓને વાલ કરે છે, મારો કૃષ્ણ, મારો બલભદ્ર. કે માં બોલ, હું જોઈએ તારે? યશોદાજી કહે, ના દીકરા, હવે અમે તો વ્રજવાસી, જ્યાં છે ત્યાં અમે બરાબર છે. ઈ વ્રજમાં અમારો જન્મ થયો અને વ્રજમાં ઈ જ માટીમાં, અને કઈ માટી, અને હવે અમને કોઈ મમતાએ નથી કૃષ્ણ, કાંઈ નથી. હવે જે માટીમાં શ્રી કૃષ્ણ રમ્યા હતા એ માટીની મમતા. યશોદાજીના ખોળામાં કૃષ્ણ બેઠો છે અને માને કે છે, માં હાલને દ્વારિકા લઈ જાઉં, તમે હાલ, મારે નથી આવવું દીકરા, પણ જો તું કેતો હોય ને તો એક વસ્તુ માંગુ. કૃષ્ણ કૃષ્ણ કરતા તારું નામ લેતા લેતા મારો જીવ. કેમ કે તારા વગર જીવી તો શકાતું નથી કૃષ્ણ, પણ જો મૃત્યુ આવે ને એ સમયે તારું નામ મારા મોઢામાં હોય. કનૈયા, બીજું કાંઈ જોતું નથી, કાંઈ નથી જોતું. કેટલું બધું આપ્યું છે. અને ભગવાન ત્યાં કુરુક્ષેત્રમાં બોલ્યા છે, જે વ્રજે મને આપ્યું એની સામે હું વ્રજને કંઈ આપી શકું.